તો હવે આજનો આપણો વ્લોગ ચાલુ. અને શિક્ષાબેન ગયા હતા એના નાનીના ઘરે. ઘણા દિવસ રોકાયા હતા, 7-8 દિવસ રોકાયા હતા શિક્ષાબેન. તો શિક્ષાબેન આજે બપોરે આવ્યા એ લોકો. અને શિક્ષાબેનને મજા નહોતી, એને શરદી થઈ ગઈ છે. તો પછી લોકો બપોરે હોસ્પિટલ ગયા હતા. ને પછી શિક્ષાબેન દવા લઈ આવ્યા. એને શરદી થઈ ગઈ છે, થોડો કફ થઈ ગયો છે શિક્ષાને. શિક્ષા આમ જોતા, શિક્ષા જોતા. તો આજનો વ્લોગ આપણો આજથી ચાલુ થયો છે. એટલે 7-8 દિવસથી આ વ્લોગ એનો નહોતો નાખ્યો, કેમ કે એના નાનીના ઘરે હતી શિક્ષાબેન. આજે આવી છે એટલે શિક્ષાબેનને મજા નથી. હા જો કોણ કહે આ શિક્ષાબેનને મજા નથી? જો તમે જોતા એ ઉડાણ ફુડાણ કરે છે બધું. શિક્ષા એ આયરું ઊભી રહેજો, જય જો. ઓહો એ શું થયું શિક્ષાબેન? ઓહો ત્યાં ગયો. એમ ને. શિક્ષાબેનને જો વાળ કપાવ્યા, ખાલી સેટ કરાવ્યા છે સાઈડમાંથી. કા શિક્ષાબેન, તમે વાળ કપાવ્યા ને શિક્ષા? તે વાળ કપાવ્યા છે ને? શિક્ષા આમ જો તો. શિક્ષા બગડી બગડી. વાહ શિક્ષા, તું કેમ આ સવારે ટ્રેનમાં આવી હતી? હા તું ટ્રેનમાં આવી હતી સવારે? શિક્ષા તું સવારે ટ્રેનમાં આવી હતી? પડી જઈશ, એમ ન કરાય, પડી જઈશ તું. શિક્ષા તું સવારે ટ્રેનમાં આવી હતી ને? જો શિક્ષાબેનને છે ને શરદી થઈ ગઈ ને, એટલે એના નાકોરા જામ થઈ ગયા છે. એટલે એના શેડા સલવાઈ ગયા છે એના નાકમાં. શિક્ષા તું દવા પી લેજે ને. શિક્ષા આમ જો. જો શિક્ષાબેન ઊભા થયા, પડી ના જા તું ક્યાંક. શિક્ષા વાહ. તો હવે આજનો વ્લોગ આપણો ડેલી ચાલુ. તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. તો શિક્ષાબેનને મજા થઈ જાય વહેલી આપણે મસ્ત એના વ્લોગ બનાવે. તો સારું, ચલો બાય હવે.